પુત્રી દક્ષને ફરિયાદ કરીને દક્ષે શાપ આપ્યો અને ચંદ્ર અને રોહિણી પક્ષને સાતપાત રાખીને પછી પત્નીઓને સમાન આદર આપતા માટે શિવની આરાધના કરતા માંડ્યા. આ કથા વિસ્તારથી ગ્રંથને કહેવામાં આવી છે. ચંદ્રના તપથી પ્રસન્ન થયેલા શિવ તેને સમય મર્યાદિતને પરંતુ દિવ્ય થાય છે. 15 દિવસની વૃદ્ધિ થઈને ચંદ્ર પૂર્ણ કલા બને છે. તેનું વરદાન આપ્યું છે. ચંદ્રની અને દેવોની પ્રાર્થના અનુસાર ભગવાન શિવની જ્યોતિષને સ્વરૂપે ક્ષેત્રમાં રહ્યા છે. ચંદ્ર અને રોહિણીને શિવલિંગની પ્રતિષ્ઠા કરી આરાધના કરી હતી. અને ચંદ્ર અને રોહિણીને શિવલિંગની પ્રતિષ્ઠા કરી આરાધના કરી હતી. તેને જ્યોતિષલિંગ બન્યું હતું ને સોમે ચંદ્રને સ્નાન કરેલું સોમનાથ કહેવાય. ત્યાર પછી શેકાલી વીતવાની અને જ્યારે ઇતિહાસમાં ઉપડ ત્યારથી શિવ મંદિરમાં સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ વધવા ગયા અને અનેક લુપ્ત થયા. પણ જ્યારે મુસ્લિમને ભારત પર ચડાઈ કરવા માંડી ત્યારે સોમનાથના વૈભવના ટોચે પહોંચ્યું હતું અને મંદિરને રત્ન અને મણિથી શોભાયમાન બન્યું હતું. તેના નીલમના 56 સ્તોન હીરા અને મોતી જડેલા હતા. 1924માં મહત્તગીજની એને ચડાઈ કરી હતી, લૂંટ કરી હતી. તેને બધી લૂંટેની તોડફોડ કરીને તેની ગયો હતો. તેનાથી શિવલિંગને તૂટ્યું નહીં એટલે તેને બંગાળમાં અગ્નિ સળગાવી તોડ્યું હતું. તેને ગયા પછી ગુજરાતમાં રાજા ભીમ